નમસ્કાર મિત્રો, બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ આજે ઉંબા હનુમાન દાદાના દર્શન માટે જઈ રહી છે। આ મંદિરની વાત કરીએ તો મિત્રો, મંદિર આશરે સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો, પ્રકૃતિના ખોળામાં આવેલું આ મંદિર જંગલ વિસ્તારની અંદર છે। મિત્રો, અહીં આજુબાજુના અંતરિયાળ ગામો છે મિત્રો, અને સાવ અંતરિયાળ ગામની અંદર આવેલું આ મંદિરની વાત કરીએ મિત્રો, તો આજુબાજુના ગામના લોકો કોઈ પણ કાર્ય કરવા પહેલાં દાદાની પરવાનગી લઈ અને બધા જ કાર્ય કરતા હતા મિત્રો। જ્યારથી આ મંદિર સોશિયલ મીડિયાની અંદર આવ્યું છે ત્યારથી મિત્રો સુરત અને આજુબાજુના સિટીના લોકો આ દાદાના દર્શન માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો। તો દાદાની ખાસ વાત એ છે કે તમારી કોઈ પણ મનોકામના હોય, તમારે પહેલાં એ મનોકામના તમારા મનની અંદર વિચારવાની અને પછી દાદાને કહેવાનું કે જો દાદા મારું આ કાર્ય થવાનું હોય તો તમે પોતાના સ્થાન પરથી ઊંચા થઈ જાઓ। તો દાદા જો કામ થવાનું હોય મિત્રો તો એના સ્થાન ઉપરથી તમારા ઊંચા થઈ જાય છે, અને બાકી જો તમારું એ કાર્ય ન થવાનું હોય તો કદાચ તમે જીસીબી લઈને પણ દાદાને ઊંચા કરવાની ટ્રાય કરો તો દાદા ઊંચા થશે નહીં। તો આવી રીતે દાદા પરચા પૂરતા હોય છે મિત્રો। તો તમે પણ તમારી કોઈ પણ મનોકામના હોય તો અહીં આવીને પૂર્ણ કરી શકો છો મિત્રો। અહીં લોકો માનતા પણ રાખે છે અને લોકોના કામ દાદા હાજરા હાજર કરે છે મિત્રો। અહીં મિત્રો આડે દિવસે તો ઓછી ટ્રાફિક હોય છે, પણ રવિવારના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના લીધે ભાવિ ભક્તો બહુ જ આવતા હોય છે મિત્રો। તો તમે પણ જો સુરતથી કે આસપાસના સિટીની અંદરથી આવતા હોય તો મિત્રો એક ખાસ વાત ધ્યાન રાખવી કે ખાવાની સુવિધા તમારે મિત્રો સાથે લઈને આવવી, જેથી કરી અહીં તમને તકલીફ ના પડે, અને શક્ય હોય મિત્રો ત્યાં સુધી સવારમાં વહેલા આવવાની ટ્રાય કરવી, જેથી કરી રાતના તમારે આ જંગલ વિસ્તારની અંદર કોઈ તકલીફ ના આવે। તો મિત્રો અહીં આવવાવાળાના બધા જ ભાવિ ભક્તોને પૂરી શ્રદ્ધાથી આવે છે અને દાદા બધા જ શ્રદ્ધાળુઓના કામ પૂર્ણ કરે છે મિત્રો। તો તમે લોકો પણ આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લો મિત્રો। સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। તો તમારી પણ દાદા બધી જ મનોકામના પૂર્ણ કરે એવી આશા વિરમું છું। બાપા સીતારામ।